ગાઈસ તમારા માટે એક સરપ્રાઈઝ છે કે અમે એક નવી ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છે. તો તમને જેવું તમને ડેસ્ટિનેશનની સાઈડ બતાવો, તમે જ ઓળખી લેજો કે શું છે. તો ચાલો, જેવું એ સાઈડ ઉપર પહોંચે છે એટલે તમને બતાવીશ, તમારી સાથે આગળનો વ્યૂ શેર કરીશ. તો સ્ટે ટ્યુન. તો ગાઈસ હવે નર્મદા ડેમ પર આવી ગયા છે. જો તમે આ જો નર્મદા ડેમ, પાણી કેટલું ફૂલ છે જો. આ ડેમ ઝરમર વરસાદ પડે છે. આ ડેમનો અંદરનો લુક જુઓ. આ છે નર્મદા ડેમ જો. જઈએ તો મળવા જઈએ દાદા ને પછી જવાના ને વેચ છે ને ગાડીમાં જવાનું હતું બધા. તો ગાઈસ તમે જોઈ શકો છો સરદાર દાદા ઊભા છે. તો આ નર્મદા ડેમથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો લુક છે જો. તો ગાઈસ આ છે કેવડિયા કોલોનીની જંગલ સફારી. તો ગાઈસ આ છે વાઇલ્ડ કેટ જો. વાઇલ્ડ કેટ છે આ ના એનું આખું કેજનું સેટઅપ. આફ્રિકન જંગલી બિલાડી. તો ગાય જો લેપર્ડ. લેપર્ડ લા હા સૂર્યો ઉપર બેઠો લેપર્ડ. જો ગાઈસ જો વ્હાઈટ ટાઈગર, આ બેંગાલ ટાઈગર છે. તો ગાઈસ લાઇનેસ જો તમે. જય સિંગ आदत कर दे खाने तो गाइस आज है इंडियन रॉक पाइथन रेस्ट करे छे. तो गाइस आज गरोडी जेवुं छे अर्जेंटीना व्हाइट ब्लेक टेगू. तो आ टेगूનું કપલ છે બે. અને આ જો સ્નેકની એક બીજી પ્રજાતિ. તો ગાઈસ આ છે ગ્રીન એગ્યુના. ખાલી નામ એવું છે, ગ્રીન તો છે જ નહીં ધરી ગઈ. ગ્રીન એગ્યુના. તો ગાઈસ આ ઇન્ડિયન રેડ સ્નેક છે. કેટલો મોટો છે. તો ગાઈસ આ છે ગ્રીન એનાકોન્ડા અને એનું મોં આ તરફનો છે જો. તો ગાઈસ આ છે ઇન્ડિયન બ્લેક કોબરા જો. આ છે રેડ ટેગુ ગાઈસ. આ રેડ ટેગુ અંદર
તો ગાઈસ આ છે ઇન્ડિયન કોર્ન સ્નેક. રીનો એ ગયો. આ છે બોલ પાઇથન. તો ગાઈસ આ છે હિપ્પોપોટામસ. હિપ્પો. તો ગાઈસ આ છે બર્ડ રિઝર્વ. અહીંયા ડિફરન્ટ ટાઈપ્સની વેરાયટીઝના બર્ડ્સ જોવા મળે છે. તો પહેલું છે આ ડક. તમે ડક જોયું? ડક પીહેન. રોસ્ટ સ્ટાર્લિંગ જોયું? એ જો એ રોસ્ટ સ્ટાર્લિંગ આવ્યું. આ છે પીકોક. આ રોસ્ટ સ્ટાર્લિંગ આવ્યું. આ છે ઘૂસ. તો આપણે એવું કીધું હતું કે ખાવાનું લઈ લઈએ. એવું નહીં, પક્ષીઓનું ચણતર લાવે ને તો આપણા ઉપર હુમલો કરે બધો ખંગાર. જો પ્યાર. તો ગાઈસ જો ડિયર અને નીલગાય એટલે હરણ. જો આખું ઝુંડ જ છે. તો ગાઈસ આ છે ઇન્ડિયન બ્લેક બક. ના, ઇન્ડિયન વ્હાઇટ બક. બ્લેક બક તો કારું આવે. તો ગાઈસ આ રહ્યા બ્લેક બક. ઊંચું જોવું કરવું પડશે. ના કસ્તુરી વાળા પાસે મોટો થઈને મસા જેવું ધૂંગા જેવું. આ છે ડોટેડ બિયર. તો ગાઈસ આ છે ઇન્ડિયન વાઇલ્ડ ડોગ. કેટલા બધા છે. તો ગાઈસ આ છે સ્લોથ બિયર. જોઈ શકો છો તમે, આ એક સ્લોથ બિયર છે. તો ગાઈસ આ છે ચિમ્પાન્જી, જે તમે જોઈ શકો છો.
તો ગાય જુઓ ચિંપાંજી કેવું લટકે. ગાય આ અમેરિકન કોટી છે. અને કેપુચીન છે. તો ગાઈસ આ છે ઓસ્ટ્રીચ, દેખી શકો છો તમે. ઓસ્ટ્રીચ આ છે બિયર. તો ગાઈસ ઝીબ્રા જુઓ તમે. તો ગાય જીરાફ બી તમે જોઈ શકો છો. આ તો હાથચોકમાં બહુ ઊંચું છે. ગાય છે ટોકન બર્ડ. તો ગાય હવે અમે છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ છીએ. મોદી સાહેબે ગ્રાન્ટ આપેલી બધી, હે તો પોતાના પૈસે હા પ્રાઇવેટ કંપની તમે પગારથી એમ. હા, અમે ઇલેક્ટ્રિક રિક્ષામાં બેઠા છે. દિવસના વધારે આવે તો 500 રૂપિયા થઈ ને દરરોજના. તો બી આલો પડે. ગાય દાદાની મૂર્તિ તમે જોઈ શકો છો. છે ને સ્ટેચ્યુ. ગાઈસ આ ગાર્ડનનો લુક છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંદરનો. તો ગાઈસ અમારું સ્ટ્રાઈકર નીકળી ગયું છે. જો ખાલી ઝપાટા બંધ હેડ. ગાઈસ આ રહી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. ધ ધામ ઓફ ડિસિપ્લિન, ધ ધામ ઓફ બ્રેવરી, ધ ધામ ઓફ ટ્રસ્ટ. કોણ આગળ નહીં આવું છે કે ઉપર બીક લાગે? તો ગાઈસ જો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અંદરનો લુક છે. તો ગાઈસ આ છે ડિસ્પ્લે જેવું કામ. આપણે ઇંગ્લિશમાં આમ દબાઈશું તો આવા બધા આઈડિયા છે કે કેવી રીતે આ બનાવવામાં આવ્યું અને શું રીઝન છે આના પાછળ બધું બનાવવાનું. તો મેકિંગ ઓફ ધી સ્ટેચ્યુના નિર્માણ કરવાના બધા સ્ટેપ્સ હતા. આ બધું ખોલવું નહીં કારણ કે બહુ ટાઈમ થઈ જશે.
જો ગાઈસ આ થિયેટર છે એમાં બહીમાં બતાવે છે કે કેવી રીતે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હતું અને એનો ઇમ્પોર્ટન્સ શું છે એના રિલેટેડ આ બધું રિલેટેડ થિયેટર્સ બનાવવામાં આવ્યા છે. તો બસ signed the instrument of accession before sending the army in. The documents of accession were signed on October 26, 1947, and Kashmir became a part of the Indian Dominion. Over 100 airplanes were flown to Srinagar with troops and ammunition starting the next morning. These included private airline aircrafts that were commandeered for this operation via an all-India radio broadcast made by તો ગાઈઝ અમે હવે ઉપર ગેલેરીમાં જવા રેડી થઈ ગયા છે. તો હવે સીધું સ્ટેચ્યુના અંદર જવાનું. જો તો નહીં લોકો તો ગાઈઝ અત્યારે અમારે જે સ્ટેચ્યુના અંદર છે તો અમે હાર્ટવાળા પોર્શનના અંદર છે. તો જો અહીંથી આપણે નર્મદા કેનાલ દેખાય, ડેમ સોરી ડેમ દેખાય, નર્મદા ડેમ દેખાય. નર્મદા ડેમ દેખાય. તો ગાઈઝ અહીંના ફ્લોરિંગ પર બી લાઇટિંગ છે ઉપર. અને જો આ સ્ટેચ્યુ અંદરથી હોલો છે પણ એકદમ ફૂલ સપોર્ટથી અને એકદમ ઇઝીલી સ્ટેન્ડેબલ બનાવે. તો ગાઈસ વ્યૂ પતી ગયું છે. હવે પાછા નીચે જઈએ છીએ. जो पे अगर अली जा रही है ना बटन नीचे जा रही है ना अपने यहाँ